આગળ વાત કરીએ, રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેને કારણે 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહીને કારણે આગામી નવરાત્રિમાં વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે, જેમાં 25 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે. હવે પશ્ચિમી વિક્ષોભ શરૂ થશે અને હમણાં વરસાદની શક્યતા જોઈએ તો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ક્યાંક વાદળવાળું કે છાંટા થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે લગભગ પૂર્વના રાષ્ટ્રમાં થતા ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે. 24 તારીખની આસપાસ આ અવશેષો આવતા 24-25માં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. કદાચ આ લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન કે વેરમાર્ક લો પ્રેશર બને ક્વચિત ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જોકે ચક્રવાત ઓક્ટોબર-નવેમ્બરમાં બનતા હોય છે, જેના કારણે આ સિસ્ટમ લગભગ ગુજરાતમાં આવતા તારીખ 27-28 સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.